નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ વિદ્યાર્થી ભુવન ટ્રસ્ટ સંચાલિત શ્રી એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું અશોક ચૌહાણ આપનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો જ છો કે ગયા સેશનમાં આપણે અલંકાર વિશે અભ્યાસ કરી રહ્યા હતા અને એ અગાઉના બે સેશન પણ આપણે અલંકાર વિશે જ અભ્યાસ કર્યો. હવે વાત કરીએ તો ગયા સેશનમાં આપણે અલંકારના મુખ્ય બે પ્રકાર એટલે કે એક શબ્દાલંકાર અને બીજો અર્થાલંકાર. એ બંને પ્રકારોમાંનો શબ્દાલંકારનો સૌથી છેલ્લો પેટા પ્રકાર એટલે કે અંત્યાનુપ્રાસ અલંકાર અને ત્યારબાદ આપણે શરૂઆત કરી અર્થાલંકારને ભણવાની અને એ અર્થાલંકારમાં સૌથી પ્રથમ એને પેટા પ્રકાર કહીએ તો ઉપમા અલંકાર વિશે આપણે વિગતે અભ્યાસ કરી ગયા. તો હવે આપણા આજના આ સેશનમાં આપણે અર્થાલંકારના બીજા અન્ય પ્રકારો વિશે માહિતી મેળવીશું અને ઉદાહરણ સહિત તેની સમજૂતી લઈશું. તો આજના આ સેશનમાં આપણે શરૂઆત કરીએ અર્થાલંકારનો બીજો પેટા પ્રકાર એટલે કે રૂપક અલંકાર. વિદ્યાર્થી મિત્રો, ફરી પાછું પુનરાવર્તન કરાવી દઉં તો અર્થાલંકાર ભણવાની જ્યારે આપણે શરૂઆત કરી ત્યારે એને કઈ રીતે ઓળખવું એટલે કે અર્થાલંકારના જે વિવિધ પેટા પ્રકારો છે તેને આપણે કઈ રીતે ઓળખવા એના વિશે ધ્યાનમાં રાખવા જેવા ચાર મુદ્દા એટલે કે જે ચાર બાબત હતી તે મેં તમને જણાવી હતી. એક ઉપમેય, બીજું ઉપમાન, ત્રીજું સાધારણ ધર્મ અને ચોથું ઉપમાવાચક શબ્દ. આ ચારેય બાબતને આપણે જો યોગ્ય રીતે સમજતા હોઈશું તો જ આપણે અર્થાલંકારના વિવિધ પેટા પ્રકારોને ઓળખતા થઈશું. તો જણાવી દઉં, ઉપમેય એટલે કે જેની સરખામણી એટલે કે જે તે વ્યક્તિ કે વસ્તુની સરખામણી થઈ રહી છે તેને ઉપમેય કહેવાય. ત્યારબાદ ઉપમાન, તો જેની સાથે એટલે કે જે વ્યક્તિ વસ્તુની સરખામણી જે અન્ય વ્યક્તિ કે વસ્તુની સાથે થઈ રહી છે તેને કહેવાય છે ઉપમાન. ત્યારબાદ આ બંને એટલે કે ઉપમેય અને ઉપમાન, આ બંને વચ્ચે જે સમાન ગુણધર્મ છે તે સમાન ગુણધર્મને કહેવાય છે સાધારણ ધર્મ. અને આ ઉપમેય ઉપમાન બંને વચ્ચે જે સમાન બાબત છે તેને દર્શાવવા માટે જે શબ્દ મુકાય છે તેને કહેવામાં આવે છે ઉપમાવાચક શબ્દ. હવે આપણે આ ચાર બાબતોને અગાઉ પણ જાણી ગયા અને અત્યારે એનું પુનરાવર્તન પણ કરી ગયા. હવે ઉપમા અલંકાર આપણે જ્યારે ભણ્યા ત્યારે ઉપમા અલંકાર જે તે કાવ્યમાં, જે તે પંક્તિમાં કે જે તે વાક્યમાં કોઈ પણ આ અલંકારિક વાક્ય કે પંક્તિનું ઉદાહરણ છે તો તે ઉપમા અલંકારનું છે એને આપણે કઈ રીતે ઓળખવું, તો એના ઓળખવા માટેના જે શબ્દો છે જેમ કે સમો, સરીખો કે જેમ કે જેવો, જેવી, જેવું કે માફક, પેઠે, તુલ્ય વગેરે આવા શબ્દો કે જે ચોક્કસ અને ચોક્કસ રીતે ઉપમા અલંકારને જ ઓળખાવે છે તે બાબતને આપણે જોઈ ગયા. પણ વિદ્યાર્થી મિત્રો, ફરી પાછી એક બાબત જણાવી દઉં કે દરેકે દરેક અલંકાર અને એ દરેકે દરેક અલંકારને ઓળખવા માટેની એક એના ઓળખરૂપી શબ્દો દરેક અલંકારમાં હોતા નથી. એટલે આપણે એ બાબતને પણ ખાસ ખ્યાલમાં રાખવી રહી. હવે વાત કરીએ આપણે રૂપક અલંકારની. તો ઉપમા અલંકાર, ત્યારબાદ આ રૂપક અલંકાર. ઉપમા અલંકારમાં જે વ્યક્તિની સરખામણી અન્ય વ્યક્તિની સાથે થાય છે ત્યારે એ વ્યક્તિ અન્ય વ્યક્તિ જેવી છે તેવો, જેવો, જેવી, જેવા, માફક, પેઠે, તુલ્ય, સરીખો કે વગેરે શબ્દથી એને ઉપમા અપાય છે એટલે આપણે એને ઓળખી શકીએ. પણ હવે વાત કરી રહ્યા છીએ તે રૂપક અલંકાર. તો રૂપક અલંકાર એને કઈ રીતે ઓળખવું, તો એને ઓળખવા માટે આપણે સૌપ્રથમ તો એની વ્યાખ્યા જોઈશું કે રૂપક અલંકાર એટલે શું, કે રૂપક અલંકાર કઈ રીતે ઓળખવો. સૌપ્રથમ તો રૂપ એટલે બાહ્ય દેખાવ એની વાત થઈ.
હવે આ અલંકારને રૂપક અલંકાર કહેવાય છે, તો એને કઈ રીતે ઓળખવું? તો એની વ્યાખ્યા જણાવી દઉં કે જ્યારે કોઈ પણ બે વસ્તુ કે પછી કોઈ પણ બે વ્યક્તિ, ટૂંકમાં આપણે વ્યાખ્યા તરીકે લઈએ, જ્યારે કોઈ પણ બે વસ્તુની સરખામણી કરતી વખતે ઉપમેય અને ઉપમાન, એટલે કે જેની સરખામણી કરવામાં આવે છે તે ઉપમેય અને જેની સાથે સરખામણી કરવામાં આવે છે તે ઉપમાન, જ્યારે બે વસ્તુની સરખામણી કરતી વખતે ઉપમેય અને ઉપમાન વચ્ચે એકરૂપતા દર્શાવવામાં આવે, એટલે કે બંને એક જ હોય એ રીતે નિરૂપવામાં આવે, ત્યારે રૂપક અલંકાર બને છે. અહીં વ્યાખ્યા લખીને જણાવું છું આપણે ભણી રહ્યા છીએ અર્થાલંકારનો બીજો પ્રકાર એટલે કે રૂપક અલંકાર. હવે એની વ્યાખ્યા મેં જણાવી તેમ અહીં બોર્ડ પર લખી જણાવું છું કે જ્યારે બે વસ્તુની સરખામણી કરતી વખતે ઉપમેય અને ઉપમાન વચ્ચે એકરૂપતા દર્શાવવામાં આવે, એટલે કે ઉપમેયને ઉપમાનનું રૂપ આપી નિરૂપવામાં આવે ત્યારે રૂપક અલંકાર બને છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે બે વસ્તુની સરખામણી કરતી વખતે ઉપમેય અને ઉપમાન વચ્ચે એકરૂપતા દર્શાવવામાં આવે. એકરૂપતા એટલે કે બંને એક જ છે, બંને એકબીજા જેવા નથી પણ બંને એક જ છે એવી એકરૂપતા દર્શાવવામાં આવે, એટલે કે જેની સરખામણી થઈ રહી છે તે ઉપમેયને જ, જેની સાથે સરખામણી થઈ રહી છે તે ઉપમાનનું જ રૂપ આપી દેવામાં આવે. એવી જ રીતે એનું નિરૂપણ કરવામાં આવે ત્યારે રૂપક અલંકાર બને છે. હવે રૂપક અલંકાર છે એ બે શબ્દોથી ઓળખાય. રૂપક અલંકાર રૂપી કે કેરી શબ્દોથી દર્શાવાય. યા તો વાક્યમાં આવા કોઈ શબ્દો હોતા જ નથી, એ વાક્યને આપણે યોગ્ય રીતે વાંચી અને સમજી એ રૂપક અલંકારનું જ ઉદાહરણ છે કે કેમ એ આપણે જાતે તપાસવાનું હોય છે. આવા બે શબ્દો હોય તો રૂપક અલંકારની ઓળખ થઈ જ જાય છે, એની પરખ થઈ જ જાય છે. પણ આમાંના બેમાંથી કોઈ પણ શબ્દ નથી પણ હોતા છતાં પણ જે તે વાક્ય રૂપક અલંકારનું હોઈ શકે, એના અર્થને આપણે સમજવાનો છે. કારણ કે આ અર્થાલંકારનો એક પેટા પ્રકાર છે અને અર્થ દ્વારા ચમત્કૃતિ સદાય તેને અર્થાલંકાર કહેવાય, અને આ અર્થાલંકારનો પેટા પ્રકાર એટલે રૂપક અલંકાર. હવે આપણે એનું ઉદાહરણ જોઈએ તો સૌપ્રથમ ઉદાહરણ તમને આપું તો પ્રથમ ઉદાહરણ તરીકે
દેવકીના ખોળામાં બાળક રૂપે એ તેજ પુંજ ઝૂલવા લાગ્યું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 નો એક એકમ છે જન્મોત્સવ. એ જન્મોત્સવ પાઠ છે એનું આ ઉદાહરણ છે કે દેવકીના ખોળામાં બાળક રૂપે એ તેજ પુંજ ઝૂલવા લાગ્યું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ વાક્યને તમે જુઓ તો અહીં રૂપક અલંકાર આવા બે શબ્દોથી દર્શાવાય છે. એમાંનો એક શબ્દ છે અહીંયા રૂપે, એટલે ખ્યાલ આવી જાય. અથવા તો આ વાક્યને સમજીએ તો દેવકીના ખોળામાં બાળક છે એ ઝૂલે છે, પણ અહીં અર્થની ચમત્કૃતિ સાધવા માટે પાછળ તેજ પુંજ શબ્દ છે એ એના અર્થમાં એની વિશેષતામાં વધારો કરે છે. એટલે કે અહીં દેવકીના ખોળામાં બાળક ઝૂલવા લાગ્યો એ વાત જ સાચી છે, પણ અહીંયા બાળકની સરખામણી તેજ પુંજ એટલે કે તેજ એટલે કે રોશની, પ્રકાશનો ઢગ, પુંજ એટલે એની સાથે કરવામાં આવે છે. જેમ પ્રકાશનો મોટો ઢગ છે એ ચારેકોર પોતાની રોશની ફેલાવે, એમ અહીં એ દિવ્ય બાળક છે જે દેવકીના ખોળામાં છે એ પોતાના અસ્તિત્વથી પોતાનો પ્રકાશ ચારેકોર ફેલાવે છે. એટલે અહીં બાળક છે એને તેજ પુંજનું જ રૂપ આપી દેવામાં આવ્યું છે. એમ એટલા માટે કહી શકાય કે દેવકીના ખોળામાં બાળક ઝૂલવા લાગ્યો, અને એની વિશેષતામાં વધારો કરવા માટે જે શબ્દ વપરાય છે તેજ પુંજ, એટલે કે દેવકીના ખોળામાં બાળક રૂપે જ એ તેજ પુંજ, એટલે કે બાળક ગણો તો બાળક અથવા તો બાળક રૂપે રહેલો એ તેજનો પુંજ છે એ ઝૂલે છે. એટલે આ આખું વાક્ય છે એ રૂપક અલંકારનું કહેવાય, કારણ કે અહીં બાળક અને તેજનો પુંજ એટલે કે રોશનીનો ઢગ છે એ બંનેને એકરૂપ દર્શાવવામાં આવ્યા છે. બીજું ઉદાહરણ જોઈએ. એ તો નજરની પીંછીને ધૂળ ઉપર પસવારી રહી હતી. અહીં એક વાક્ય છે, વાક્ય પરથી એવું લાગે છે કે કોઈ સ્ત્રીની વાત થઈ રહી છે કે એ તો નજરની પીંછીને ધૂળ ઉપર પસવારી રહી હતી. તો અહીંયા નજર છે એ ધૂળ ઉપર એ ફરી રહી હતી એવું કહેવા માંગે છે. પણ અહીં એ જ આખા વાક્યની ચમત્કૃતિ પાછળ રહેલા શબ્દ એટલે કે નજરની પાછળ રહેલો શબ્દ છે પીછી, એના દ્વારા ચમત્કૃતિ સદાય છે, અને એક આખું વાક્ય છે એ અર્થની દ્રષ્ટિએ શોભાયમાન લાગે છે કે એ તો નજરની પીછી, ખરેખર નજર છે, દ્રષ્ટિ છે, એ દ્રષ્ટિ ધૂળ ઉપર પસવારી રહી છે. પસવારવું એનો અર્થ એવો થાય કે પ્રેમથી પંપાળવું, એટલે કે પ્રેમ ભરી નજરે ધૂળ ઉપર જોઈ રહી હતી. પણ અહીંયા વાક્યમાં ચમત્કૃતિ સાધતો શબ્દ પીછી છે એ નજર અને પીછી બંને જાણે એક જ છે. જેમ કોઈ ચિત્રકામ કરનારો ચિત્રકાર છે એ કાગળ પર હળવે પ્રેમપૂર્વક પીંછીને પસવારે અને રંગોનું રમણીયતા નોતરે, એમ અહીં નજરરૂપી જે પીંછી છે એ નજરની પીંછી છે એ ધૂળ ઉપર ફરી રહી હતી. એટલે કે નજર અને પીંછી છે એ બંને એકબીજાના રૂપક છે. જો એ વિદ્યાર્થી મિત્રો અહીં નથી રૂપી કે નથી કેરી શબ્દો, છતાં પણ અહીંયા નજર એ જ પીંછી અને પીંછી એ જ નજર, એવી બંને વચ્ચે એકરૂપતા સાધવામાં આવી છે. ત્રીજું ઉદાહરણ જોઈએ તો
વિદ્યાર્થી મિત્રો, અહીં આપણા ધોરણ 10 ના પાઠ્યપુસ્તકમાંનો શ્રીમદ રાજચંદ્રના જીવન ચરિત્રને આલેખતો એકમ છે તેનું એક સરસ મજાનું દ્રષ્ટાંત લેવામાં આવ્યું છે કે મહાત્મા ગાંધી આપણા રાષ્ટ્રપિતા કે જેમના આધ્યાત્મિક ગુરુ જેને કહી શકીએ તે શ્રીમદ રાજચંદ્ર, એમના રાજકીય ગુરુ અને આ આધ્યાત્મિક ગુરુ, આ બંને ગુરુ છે એમાંના આ આધ્યાત્મિક ગુરુની વાત છે કે તેમના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્ર અને એમના જે ગુણો હતા એ ગુણોનો પ્રભાવ મહાત્મા ગાંધીજી પર વિશેષ પડ્યો, એટલા માટે મહાત્મા ગાંધી તેમના તરફ આકર્ષાયા હતા. તો આ વાક્યમાં એવું કહેવા માંગે છે કે શ્રીમદના ગુણને માટે ગાંધીજી તેમના તરફ આકર્ષાયા હતા. શ્રીમદના જે ગુણો હતા એ ગુણોથી પ્રભાવિત થયા હતા મહાત્મા ગાંધી, એટલે તે પોતાના ગુરુમાંથી એ સંસ્કારો પોતાના જીવનમાં લેવા માંગતા હતા. પણ આ વાક્યમાં પણ આલંકારિક ભાષાનો પ્રયોગ થયો છે અને આ વાક્યને શોભાયમાન કરતો શબ્દ છે સંપત્તિ. પણ શેની સંપત્તિ? તો ગુણ છે ને એ જ સંપત્તિ. શ્રીમદના અઢળક એટલે કે ઘણા બધા આંતરિક ગુણ રૂપી જે સંપત્તિ છે એ શ્રીમદ રાજચંદ્રમાં જે ગુણોનો જે ભંડાર હતો, ગુણોની સંપત્તિ હતી, એના માટે થઈને ગાંધીજી શ્રીમદ રાજચંદ્ર તરફ ખેંચાયા હતા. એટલે કે અહીં ગુણ છે એને સંપત્તિનું રૂપ આપ્યું છે, એટલે કે ગુણ એ જ સંપત્તિ અને સંપત્તિ એ જ ગુણ. આમ આ આખા વાક્યમાં અર્થાલંકારના આ રૂપક અલંકારનો પ્રયોગ થયો છે. ત્યારબાદ આગળનું ઉદાહરણ જોઈએ તો બપોર એક મોટું શિકારી કૂતરું છે. જો વિદ્યાર્થી મિત્રો આ ઉદાહરણને પણ ધ્યાનથી વાંચો અને સમજો. તો બપોર એક મોટું શિકારી કૂતરું છે. તો અહીંયા બપોર છે એટલે કે દિવસનો મધ્યાહન ભાગ, દિવસનો મધ્ય ભાગ. પણ એ કૂતરું છે, કૂતરા જેવું છે કે કૂતરા સમાન છે કે વગેરે શબ્દોનો અહીં પ્રયોગ થયો નથી. પણ જેમ બપોરની કાળઝાળ ગરમી, ઉનાળાના ધોમધખતા બપોરની જે ગરમી છે એ કોઈ પણ માણસને ચક્કર ખાઈને નીચે પાડી દે, એમ એ ગરમીથી કોઈ પણનો જીવ માત્રનો શિકાર થાય એ ગરમીના કારણે, એવી રીતે કોઈ પણ કૂતરું કે જે પોતાનો ખોરાક શોધતા અથવા તો એને કનડગત કરતા કોઈ પણનો શિકાર કરીને એને બચકું ભરી દે, તે બપોર જેમ ગરમીથી શિકાર કરે છે તેવી રીતે કૂતરું પોતાના ખોરાક માટે શિકાર કરે છે. એટલે કે બપોર પણ શિકારી અને કૂતરું પણ શિકારી. એટલે અહીં બપોર અને કૂતરું છે એ બંને એક જ છે કે બંને શિકાર કરે છે. એટલે કે બપોર શિકારી કૂતરું છે. બપોર શિકારી કૂતરા જેવી છે એવો શબ્દ પ્રયોગ થાય તો એ ઉપમા અલંકાર થાય, પણ અહીં એવો કોઈ ઉપમાવાચક શબ્દ પ્રયોજાયો નથી. માટે બપોરને જ કૂતરાનું રૂપક આપી દેવામાં આવ્યું છે, એટલે આ વાક્ય રૂપક અલંકારનું બને. ત્યારબાદ આગળનું ઉદાહરણ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આ વાક્યને ધ્યાનથી જુઓ. આ ચરણ તમારા પારિજાતના ફૂલ, ફૂલની પગલી પાર. હવે વાક્યમાં પણ સરસ મજાની ચમત્કૃતિ સાધવામાં આવી છે કે ચરણ છે એ ચરણ ને શું કહ્યું છે? ફૂલ. પણ તેના પારિજાતના, પણ ટૂંકમાં કોઈ પણ ફૂલ, પણ અહીંયા પારિજાતના ફૂલ કયા છે. પણ ચરણ છે એ જ ફૂલ છે, એટલે કે ચરણમાં અને ફૂલમાં કોઈ પણ પ્રકારનો ભેદ છે નહીં. ચરણના પગલા પડે, ફૂલના પગલા પડે નહીં. પણ જાણે કે અહીં ચરણ એ જ ફૂલ, ફૂલ એ જ ચરણ. એટલા માટે વાક્યમાં ચમત્કૃતિ સદાય છે કે આ ચરણ તમારા પારિજાતના ફૂલ. તમારા ચરણ છે એ જ પારિજાતના ફૂલ છે, માટે ફૂલની પગલી પાડો. કારણ કે ચરણ છે એ જ ફૂલ છે, તો ચરણના પગલા પડે
તો ચરણ એ જ ફૂલ, તો ફૂલના પણ પગલા પડે. એમ કહીને અહીં ચરણ અને ફૂલ બંને વચ્ચે એકરૂપતા સાધવામાં આવી છે અને બંનેને રૂપક તરીકે અહીં દર્શાવવામાં આવ્યા છે. બંને એકબીજાનું રૂપક છે, બંનેમાં કોઈ અંતર નથી. આગળનું ઉદાહરણ જોઈએ. ગુજરાતી સાહિત્યના ખૂબ જ જાણીતા એવા કવિ શ્રી મકરંદ દવેનું આ કાવ્ય છે અને એ કાવ્યની પંક્તિ અહીં ઉદાહરણ સ્વરૂપે નાખી છે કે અમે રે સુકુરુનું પૂમડું. અહીં કવિ મકરંદ દવે છે પોતાની જાતને કે અમે, અહીં કવિ શું કહે છે? અમે રૂનું પૂમડું છીએ. એટલે અમારામાં અને રૂના પૂમડામાં કોઈ અંતર નથી. રૂનું પૂમડું ગણો કે અમને, કે બંને અમે એક જ છીએ. અને તમે એટલે કે ઈશ્વર શું છો? અત્તર, એટલે રંગીલા રસ્તા, સરસ મજાની સુગંધ પ્રસરાવતા તમે અંતર છો. અહીં કવિ પોતાની જાતને રૂનું પૂમડું કહીને અહીં એકરૂપતા સાધે છે, તો અહીં ઈશ્વરને એ અત્તર કહીને ઓળખાવે છે. પણ કવિ અને રૂ બંને એક, બંનેમાં કોઈ અંતર નથી, કોઈ ભેદ નથી. અને ઈશ્વર અને અત્તર બંને એક જ છે, એમાં કોઈ ભેદ નથી. આમ કહીને કવિ અને રૂ, ઈશ્વર અને અત્તર બંને શબ્દો દ્વારા ચારે ચાર શબ્દો પર, ચારે ચાર શબ્દોમાંના બે બે એક જ રૂપ હોવાથી બંને શબ્દો દ્વારા આ વાક્યમાં એકરૂપતા સાધવામાં આવી છે. ત્યારબાદ આગળનું ઉદાહરણ જોઈએ તો એની છાતી પર વેદનાનો કાર્બિડ પથ્થર મુકાઈ ગયો હતો. ધોરણ 9 નું પાઠ્યપુસ્તક અને લોહીની સગાઈ એ ગદ્યનું ઉત્તમ ઉદાહરણ છે. અહીં એની છાતી પર વેદનાનો કાર્બિડ પથ્થર મુકાઈ ગયો હતો. એટલે કે ખરેખર તો અહીંયા વેદના છે એ એની વાત છે, પણ વેદના એટલી બધી દુઃખદાયક છે, આ પીડા એટલી બધી દુઃખ આપનારી છે કે જાણે કે કાળ લેનારો પથ્થર હોય. અહીંયા જાણે કે એવો શબ્દ પણ પ્રયોગ આપણે કરી શકીએ નહીં, નહીંતર આખો અલંકાર બદલાઈ જાય. પણ અહીં વેદના છે, પીડા છે, એને મૃત્યુ આપનારો અથવા તો મોત નિપજાવનારા પથ્થરની સાથે બંનેને એકરૂપતા તરીકે દર્શાવવામાં આવ્યા છે, નિરૂપવામાં આવ્યા છે. એટલે કે વેદના અને કાળ લેનારો, મોત લેનારો, જીવ લેનારો પથ્થર, એ બંને વચ્ચે એકરૂપતા સાધવામાં આવી છે. જો વિદ્યાર્થી મિત્રો અહીં રૂપી કે કેરી એમાંના કોઈ પણ શબ્દ નથી. ખરેખર જોઈએ તો રૂપક અલંકાર સમજવાની દ્રષ્ટિએ તમે એને સરસ સતત પ્રયત્નશીલ રહી એના અર્થને સમજો તો એકદમ સરળ છે. પણ જો તમે એના અર્થને સમજી ન શકો તો આમાં ભૂલ કરી બેસો. ત્યારબાદ આગળનું ઉદાહરણ જોઈએ તો અહીં કવિ પોતાની પ્રિયતમા અથવા તો એક નાયિકાને સંબોધીને વાત કરી રહ્યો હોય એવું આ વાક્યમાં જણાય છે. વદન સુધાકરને રહુ નિહાળી. આકાશમાં રાત્રિ દરમિયાન પ્રકાશમાન સરસ મજાનો ચંદ્રમા પોતાની ચાંદની થી આખા આકાશને સરસ મજાનું ઝગમગાવે રાખે અને આખું આકાશ શોભાયમાન લાગે કે આપણે નિરખતા જ રહીએ. એવી રીતે અહીં નાયક છે નાયિકાને કહે છે કે તમારું વદન, વદન એટલે ચહેરો, અને વદન રૂપી એ ચંદ્ર છે. વદન રૂપી જે આ મયંક છે, શશી છે, કે જે આકાશમાં પ્રકાશમાન ચંદ્રમા છે એની સાથે એને સરખાવવામાં આવ્યું છે કે તમારા વદન ચંદ્રને, તમારા મુખ ચંદ્રને નિહાળી જ રહું, જોયા જ કરું. એમ અહીં વદન અને ચંદ્ર
બંને વચ્ચે એકરૂપતા સાધવામાં આવી છે. ત્યારબાદ આગળ ઉદાહરણ જોઈએ તો તડકાનું પોતું જાય લૂછતું છાંયડા ઊનું ઊનું. આ પણ કાવ્ય પંક્તિનું એક ઉદાહરણ છે. અહીં તડકાનું પોતું જાય લૂછતું છાંયડા. તો અહીં ખરેખર વાત છે તડકાની અને એને રૂપ આપવામાં આવ્યું છે પોતાનું. કે તડકો છે, તડકો આવે એટલે છાંયડો છે એ વિલાઈ જાય, એ દૂર થઈ જાય. એટલે કે તડકો આવવાથી છાંયડો ચાલ્યો જાય છે. પણ એ તડકો છે એને જ પોતું કહ્યું છે. કે જેમ આપણા ઘરમાં ક્યાંય ગંદકી હોય કે પાણી કે વગેરે પ્રવાહી વેરાયું હોય તો આપણે પોતા વડે એને સાફ કરી નાખીએ એટલે ગંદકી દૂર થઈ જાય, ઢોળાયેલો પ્રવાહી છે એ દૂર થઈ જાય. એમ અહીં તડકો છે એને જ પોતાનું રૂપક આપી દેવામાં આવ્યું કે તડકા રૂપી જે પોતું છે એ છાંયડાને લૂછતું જાય છે. ત્યારબાદ આગળનું ઉદાહરણ જોઈએ તો મુંજે ફરીથી ઊંચે જોયું ને હાસ્ય બાણ છોડ્યું. અહીં ધોરણ 10 ના જૂના અભ્યાસક્રમમાં આવતો ગદ્ય છે પૃથ્વી વલ્લભ કેમ ખંચાયો, તેમાંનું આ એક ઉદાહરણ છે કે મુંજ આ નાયક છે એને ઊંચે જોયું, ફરીવાર એને ઊંચે જોયું અને હાસ્ય કર્યું. પણ અહીંયા હાસ્ય ને બાણનું રૂપ આપી દેવામાં આવ્યું છે કે તેણે મલકાટ કર્યો, એટલે કે પોતાના ચહેરા પર સ્મિત લાવ્યું હોય. પણ ખરેખર અહીંયા આ આખા વાક્યમાં ચમત્કૃતિ ભર્યો અર્થ છે એ પ્રગટ થાય છે કે હાસ્યનું બાણ, એટલે કે હાસ્ય એ જ બાણ એ જ હાસ્ય. મુંજે ફરીથી ઊંચે જોયું ને હાસ્ય બાણ છોડ્યું. આમ સ્મિતને હાસ્યને બાણનું રૂપ આપી દેવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં મેં વ્યાખ્યા દર્શાવીને આપેલા ઉદાહરણો છે જે રૂપક અલંકાર દર્શાવે છે અને આટલા ઉદાહરણ પરથી આપને ચોક્કસ ખ્યાલ આવી ગયો હશે એવો મને વિશ્વાસ છે. ફરી પાછું જો આ આપેલા ઉદાહરણોમાં ન ખ્યાલ આવે તો તમારા પાઠ્યપુસ્તકમાં રહેલા એકમોમાંથી પણ આના જેવા અથવા તો બીજા કોઈ સાહિત્યમાંથી આના જેવા ઉદાહરણોને લઈ સમજવાનો પ્રયત્ન કરશો અથવા તો વિડીયોને ફરીવાર નિહાળશો. હવે આપણે આગળ વધીએ અર્થાલંકારના ત્રીજા પેટા પ્રકાર પર. વિદ્યાર્થી મિત્રો, અર્થાલંકારના બે પેટા પ્રકાર, ત્યારબાદ અર્થાલંકારનો ત્રીજો પેટા પ્રકાર એટલે કે ઉત્પ્રેક્ષા અલંકાર. ઉત્પ્રેક્ષા અલંકાર વિશે ભણી એ પહેલા ફરી પાછા અગાઉ ભણી ગયેલા બે અલંકારો છે એની ચોક્કસ બાબતને યાદ કરાવી દઉં તો ઉપમા અલંકારમાં ઉપમેય ઉપમાન જેવો છે તેવી સરખામણી થાય છે, જ્યારે રૂપક અલંકારમાં ઉપમેય અને ઉપમાન બંને એક જ છે. ઉપમામાં બંને એકબીજા જેવા છે
તેવું દર્શાવવામાં આવે અને રૂપકમાં બંને એક જ છે તેવું દર્શાવવામાં આવે છે. તો હવે વાત કરી રહ્યા છીએ આપણે ઉત્પ્રેક્ષા અલંકાર. તો ઉત્પ્રેક્ષા અલંકારને કઈ રીતે ઓળખવો, ઉત્પ્રેક્ષા અલંકાર કોને કહેવાય, કઈ રીતે એની સમજ મેળવવી, એની વ્યાખ્યા જણાવો. તો જ્યારે બે વસ્તુની એટલે કે ઉપમેય અને ઉપમાનની સરખામણી થાય, બંનેની સરખામણી યા તો બંનેની એકરૂપતાની સંભાવના વ્યક્ત કરવામાં આવે. જો મિત્રો, સંભાવના એટલે કે ધારણા થાય, માત્ર ને માત્ર અનુમાન થાય. ઉપમેય અને ઉપમાન, જ્યારે બે વસ્તુની એટલે કે ઉપમેય અને ઉપમાનની એકરૂપતાની સંભાવના વ્યક્ત કરવામાં આવે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને. જાણે, રખે, શકે વગેરે શબ્દો દ્વારા આ અલંકાર દર્શાવાય છે. વ્યાખ્યા જણાવો. તો જ્યારે બે વસ્તુની એટલે કે ઉપમેય અને ઉપમાનની એકરૂપતાની સંભાવના વ્યક્ત કરવામાં આવે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને. ઉત્પ્રેક્ષા અલંકાર જાણે, રખે અને શકે શબ્દો વડે દર્શાવે. વિદ્યાર્થી મિત્રો, રૂપક અલંકારની તુલનાએ આ અલંકાર છે એ ઓળખવામાં એકદમ સહેલો છે. વ્યાખ્યાને ફરીવાર જો કે જ્યારે બે વસ્તુની એટલે કે ઉપમેયની અને ઉપમાનની એકરૂપતાની સંભાવના એટલે ફરીવાર જણાવું વિદ્યાર્થી મિત્રો, માત્ર અનુમાન, સંભાવના વ્યક્ત કરવામાં આવે એટલે કે બંને એકરૂપ છે તેવી ધારણા, તેવી સંભાવના, તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવે. બંને એક છે એવી ધારણા, માત્ર ને માત્ર સંભાવના વ્યક્ત કરવામાં આવે. વિદ્યાર્થી મિત્રો, છે નહીં, બંને એક છે નહીં, પણ જાણે કે ઉપમેય ઉપમાન છે તેવી ધારણા કરવામાં આવે અને એવી ધારણા વ્યક્ત કરતું વાક્ય છે એ ઉત્પ્રેક્ષા અલંકારનું બને. અને ઉત્પ્રેક્ષા અલંકાર આવા જાણે, રખે અને શકે આવા શબ્દો વડે દર્શાવાય છે. એનું ઉદાહરણ જોઈએ તો પ્રથમ ઉદાહરણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 નો જે બીજો એકમ છે કે શિક્ષણનો હેતુ છે માત્ર ને માત્ર વિદ્યાર્થીને આનંદ આપવાનો અને તેને એક ઉમદા માણસ બનાવવાનો છે. એ સંદેશ આપતો જે ગદ્ય છે બીજો, એનું આ ઉત્તમ ઉદાહરણ છે. એ બાપ દીકરાની જાણે અલગ દુનિયા હતી. તો આ દુનિયામાં આપણે સૌ જીવ માત્ર રહીએ છીએ, તો દુનિયા આપણી એક જ છે કે આપણી પોતાની કે દરેક વ્યક્તિની અલગ દુનિયા નથી. પણ અહીં આ વાક્યમાં એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે એ બાપ દીકરાની જાણ હતી નહીં, દુનિયા તો એક જ હતી, પણ ખરેખર અહીં સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે એ બાપ દીકરાની જાણે કે
અલગ દુનિયા હતી, એટલે કે આપણાથી અલગ દુનિયા હતી. એટલે કે એક રીતે કહીએ તો દરેક વ્યક્તિ પોતાના વિચારોમાં પોતાની ટેવ પ્રમાણે, પોતાના શોખ પ્રમાણે જીવતો હોય. એટલે કે દરેક વ્યક્તિ પોતાનામાં જ રચ્યો બચ્યો રહેતો હોય. એટલે અહીંયા આપણે એવા શબ્દો પ્રયોગ કરીએ કે દરેક વ્યક્તિ પોતાની દુનિયામાં જીવતો હોય, પણ પોતાની એટલે કે પોતાના વિચારોમાં જીવતો હોય. પણ ખરેખર તો અહીં આ વાક્ય ઉત્પ્રેક્ષ અલંકાર દર્શાવે છે કે એ બાપ દીકરાની, કે જેમ કે જે દુનિયામાં આપણે જીવી રહ્યા છીએ એ સિવાયની એમની અલગ દુનિયાથી પણ એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે જાણે શબ્દથી આ વાક્ય છે એ ઉત્પ્રેક્ષ અલંકારનું બને. ત્યારબાદ બીજું ઉદાહરણ જોઈએ. રખે હું પંખી બની ઉડી જાઉં. અહીંયા વિદ્યાર્થી મિત્રો ખરેખર અહીંયા લેખકની જે ધારણા છે એ ધારણા રખે શબ્દ દ્વારા વ્યક્ત થઈ છે કે આપણે મનુષ્ય અવતાર લઈને અહીં પૃથ્વી પર આવ્યા છીએ તો આપણને ઈશ્વરે પક્ષીઓની જેમ પાંખો નથી આપી, પણ અહીં માત્ર ને માત્ર અનુમાન કરવામાં આવ્યું છે, ધારણા કરવામાં આવી છે કે રખે એટલે કે કદાચ ને હું પંખી બની ઉડી જાઉં. તો ખરેખર તો આપણી પાસે પાંખો છે નહીં, પણ અહીંયા માત્ર ને માત્ર મનના આનંદ માટે વ્યક્ત કરવામાં આવતી આ ધારણા છે રખે એટલે કે કદાચ, કે જો મારે પાંખો હોય તો હું પણ ઉડી જાઉં, પણ હોય તો એવી સંભાવના છે, ખરેખર છે નહીં. ત્યારબાદ આગળ ઉદાહરણ જોઈએ. વિદ્યાર્થી મિત્રો આ વાક્યમાં પણ એક પ્રકારે નમ્ર અરજ છે એવું સૂચવાઈ રહ્યું છે, પણ આ વાક્યને આપણે અલંકારિક રીતે જોવાનું છે. તો ભાઈ અહીંયા વિનવણીના ભાવ રૂપે કહેવાય છે, ભાઈ બની શકે તો સજ્જન બનજે, બની શકે તો સજ્જન બનજે. એટલે એનો અર્થ કે ખરેખર એ વ્યક્તિ સજ્જન કહેવાને લાયક છે નહીં, તેનામાં કેટલા બધા દુર્જન જેવા ગુણો છે, એટલે કે ખરેખર તો એ દુર્જન જ છે. પણ અહીં સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે બની શકતો સજ્જન બનજે, નહીતર તારામાં સજ્જન જેવા એકે ગુણ છે નહીં. માત્ર સજ્જન બની શક, તારામાં સજ્જનતા આવે એવો પ્રયત્ન કરજે, એવી સંભાવના વ્યક્ત કરાય છે શકે શબ્દ દ્વારા. ત્યારબાદ આગળ ઉદાહરણ જોઈએ. ખરે બપોરે રસ્તાઓ જાણે પહોળા થાય છે. તો આ વાક્યમાં પણ સરસ મજાનો અલંકારિક ભાવ પ્રગટ થયો છે કે ખરા બપોરે કાળઝાળ ગરમીના કારણે રસ્તા પર અવર જવર ઘટે, એટલે કે રસ્તાઓ ખાલી ખમ લાગે. પણ જો જેવો સંધ્યાનો સમય થાય, તડકો ઓછો થાય એટલે માણસોની અવર જવર વધે, એટલે રસ્તા પર ગીચતા જોવા મળે, એટલે કે રસ્તો આપણને સાંકડો અનુભવાય. પણ બપોરના સમયે કાળઝાળ ગરમીથી બચવા સૌ પોતપોતાના ઘેર પડ્યા રહે, એટલે કે રસ્તાઓ સાવ ખાલી ખમ લાગે, એટલે કે સાવ ખુલ્લા લાગે. એટલે અહીં માત્ર કલ્પના કરવામાં આવી છે કે બપોરે રસ્તાઓ જાણે પહોળા થાય. ખરેખર માણસોની ગીચતા ઓછી હોવાને કારણે રસ્તાઓ ખાલી પડેલા હોય છે, એટલે મોટા લાગે છે. પણ માણસોની ગીચતા હોવાથી, અવર જવર વધતી હોવાથી એ રસ્તાઓ સાંકડા લાગે માણસોની ભીડથી. પણ માણસની જ્યાં અવર જવર ઘટતી જતી હોવાથી રસ્તાઓ ખાલી હોય એટલે મોટા લાગે છે. એટલે અહીં કલ્પના થઈ છે કે ખરે બપોરે રસ્તાઓ જાણે પહોળા થાય છે. તો અહીં જાણે શબ્દ દ્વારા પણ કલ્પના થઈ છે. ત્યારબાદ આગળનું ઉદાહરણ જોઈએ તો લોચન તેના જાણે પદ્મ પાંખડી.
લોચન તેના જાણે પદ્મ પાકડી. અહીં કવિના મનમાં પ્રગટ થતો સરસ મજાનો વિચાર અથવા તો એક નાયક છે એ પોતાની નાયિકા છે એ નાયિકા પ્રત્યે જે પ્રેમ વ્યક્ત કરતું વાક્ય છે એ દર્શાવે છે કે લોચન. લોચન એટલે કે આંખ. આંખ જાણે કે એની કમળની પાંદડી. આંખ તેની કમળની પાંદડી પણ જાણે. વિદ્યાર્થી મિત્રો, અહીં ખરેખર સંભાવના, અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. ખરેખર તો એની આંખમાં કાયમ ગુસ્સો જ વર્તાય છે કે આપણને જોતા જ આપણને બાળીને ભસ્મ કરી નાખે એવો ગુસ્સો છે એનામાં. પણ ખરેખર અહીંયા તો કલ્પના વ્યક્ત થઈ છે કે લોચન એની આંખ જાણે કે કમળની પાંદડી જેવી કોમળ છે. પણ વિદ્યાર્થી મિત્રો, અહીં સંભાવના છે, જાણે. ખરેખર છે નહીં, વાસ્તવિકતા સાવ જુદી જ છે. પણ અહીં કલ્પના કરીને અહીં આંખને કમળની પાંદડી છે એની સાથે એકરૂપતા હોય એવી રીતે દર્શાવવામાં આવે છે. ત્યારબાદ આ વાક્યને પણ ધ્યાનપૂર્વક વાંચો વિદ્યાર્થી મિત્રો. તો અહીં પણ કવિએ પોતાના પ્રિયજન છે એની શારપ દર્શાવી છે, પણ સંભાવના વ્યક્ત કરી છે કે પ્રિયજન આવે એના પગલા પડે, પણ જાણે કે વનમાં જે ફૂલ હોય એ ફૂલનો ઢગલો હોય એ જોઈને આપણને જેટલો આનંદ આવે એ પ્રિયજનના પગલા પડે અને ફૂલને જોઈને જે આનંદ થાય એ આનંદ વ્યક્ત થાય છે. પણ અહીં સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. એ ખરેખર તો પગલી જાણે વન ફૂલની ઢગલી. એ અહીં પ્રિયજનના પગલા પડે અને ફૂલોના સુંદર મજાના ઢગલા જોઈને જે આનંદ થાય એવો આનંદ થાય છે. પણ અહીં માત્ર ને માત્ર સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે અહીં ધારણા ધારવામાં આવી છે. ત્યારબાદ ધોરણ 10 નો એકમ ભૂખથી ભૂંડી ભીખ પન્નાલાલ પટેલનો આ ગદ્ય છે, નવલકથાનો એક અંશ છે અને એમાંથી લેવામાં આવેલું ઉદાહરણ છે. કાળુને પોતાના વિચારો જાણે બાલિશ લાગવા માંડ્યા. ખરેખર કાળુ છે એ નવલકથાનું પાત્ર છે, એકદમ સમજદાર છે, પણ પરિસ્થિતિ એવી ઊભી થાય છે એટલે કે જાણે પોતે નાદાન બાળક હોય એવા વિચાર. બાલિશ એટલે કે નાદાન. કે કાળુને પોતાના વિચાર જાણે નાના બાળક જેવા લાગવા લાગ્યા. પણ ખરેખર તો એ સમજનો છે, પણ અહીં સંભાવના વ્યક્ત થઈ છે જાણે શબ્દ દ્વારા. કે ખરેખર તો એ પીઢ વ્યક્તિ છે, સમજનો છે, પણ એને પોતાને એવું અનુમાન લગાવ્યું કે મારા વિચારો જાણે બાળક જેવા લાગે. આગળનું ઉદાહરણ જોઈએ. હાથી જાણે રમતો હોય તેમ સૂંઢ હલાવવા લાગ્યો. ખરેખર હાથીની પ્રકૃતિ છે કે ચાલતા ચાલતા એ પોતાની સૂંઢને આમ તેમ ફેરવતો હોય, પણ અહીં લેખકે અહીં કલ્પના દર્શાવી છે કે જાણે એ રમતો હોય. ખરેખર તો એ પોતાની ધૂનમાં ચાલ્યો જતો હોય છે, એની એક પ્રકૃતિ છે, ચાલતા ચાલતા એ પોતાની સૂંઢને આમ તેમ ફેરવે. પણ અહીં ધારણા કે અનુમાન લગાવવામાં આવ્યું છે કે જાણે કે હાથી રમતો હોય તેમ પોતાની સૂંઢ હલાવવા લાગ્યો. ત્યારબાદ આગળનું ઉદાહરણ જોઈએ. હૈયું જાણે હિમાલય. હિમાલયમાં રહેલો બરફ છે જેમ પીગળી જાય અથવા તો બરફની જેમ હૈયું પણ એકદમ નાજુક છે કે એ લેસ માત્ર વારમાં પીગળી જાય એટલું
નરમ છે કે એટલું લાગણીશીલ છે. ખરેખર તો એ દુઃખો સહીને એકદમ કઠણ કાજુ બનાવેલું છે, પણ અહીં કલ્પના, અનુમાન કે પછી ધારણા ધારવામાં આવી છે કે હૈયું જાણે હિમાલય. ત્યારબાદ ધોરણ 8 બીજા સત્રનો ગદ્ય છે સાંઢનાથ્યો. ચંદા એનું મુખ્ય પાત્ર છે, તેમાંથી લેવાયેલું આ ઉદાહરણ છે કે જાણે વિજય થયો હોય તેમ આનંદમાં આવી પાડો રણકતો. પણ ખરેખર વિજય થયો નથી, પણ અહીં માત્ર ધારણા ધારવામાં આવે છે કે જાણે કે પાડો આનંદમાં આવીને રણકવા માંડે છે. આમ તો ખરેખર મારી ભૂલ થાય છે. આ ઉદાહરણ છે ઝૂમો ભીસ્તી ગદ્યનું છે. ધોરણ 8 પ્રથમ સત્રનો ત્રીજો એકમ ઝૂમો ભીસ્તી. એ ઝૂમો ભીસ્તી પાઠ છે એનું ઉદાહરણ છે કે જાણે કે વિજય થયો હોય યુદ્ધમાં, અને વિજય થઈને આપણને જે આનંદ થાય એવો આનંદ પાડો છે એને જ્યારે એનો માલિક છે ચરાવવા વેલી ભરોડે લઈ જાય છે અને એને ખુલ્લો મૂકી દે છે, ત્યારે એ વિજય થયો હોય તેમ આનંદમાં આવીને રણકવા માંડે છે. એમ અહીં જાણે કે વિજય થયો હોય. ખરેખર તો અહીં કોઈ યુદ્ધની વાત નથી કે કોઈ પરાક્રમની કે લડાઈ ઝઘડાની વાત નથી, પણ અહીંયા આનંદ થાય, પણ જાણે કે કોઈ મોટી વાત અથવા તો મોટી સિદ્ધિ મેળવી હોય અને યુદ્ધમાં આપણે વિજય પ્રાપ્ત કર્યો હોય એવો આનંદ થાય. એવો આનંદ અહીં પાડાને થાય છે અને એ રણકે છે, પણ ખરેખર અહીં સંભાવના વ્યક્ત કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આટલા ઉદાહરણો પરથી મેં ઉત્પ્રેક્ષ અલંકાર આપને શીખવ્યો. ખરેખર તો જ્યારે ઉપમેય અને ઉપમાન આ બંનેની એકરૂપતાની સંભાવના વ્યક્ત કરવામાં આવે ત્યારે ઉત્પ્રેક્ષ અલંકાર બને છે. હકીકત જુદી હોય છે અને તેના પ્રત્યે ધારણા લગાવવામાં આવેલી હોય છે. એટલે કે ઉપમેય અને ઉપમાન બંને વચ્ચે કોઈ ધારણા છે એ વ્યક્ત કરવામાં આવી હોય છે, અને આ ધારણા છે એ જાણે, રખે અને શકે આવા શબ્દો દ્વારા દર્શાવાતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું કે અહીં આજે બે અલંકાર જે મેં શીખવ્યા, એક તો રૂપક અલંકાર અને બીજો ઉત્પ્રેક્ષ અલંકાર, આ બંને અલંકારોમાં આપને સવિશેષ ખ્યાલ આવી જ ગયો હશે. જો ન ખ્યાલ આવે તો વિડીયોને ફરીવાર નિહાળવા વિનંતી કરું છું, અને આપના પાઠ્યપુસ્તકોમાં રહેલા અન્ય એકમોમાંથી આ અલંકારને લગતા અન્ય ઉદાહરણોને જોઈ તમે અલંકારને વધારે દ્રઢ બનાવશો. મહેનત કરતા રહો, આગળ વધતા રહો, તંદુરસ્ત રહો. ફરી મળીશું. નમસ્કાર.